નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ। વિજાપુર તાલુકાના ચાંગોદ ગામે નિરાધાર જરૂરિયાતમંદોને ટિફિન સેવા પૂરી પાડતી સંસ્થા એટલે શ્રી આનંદીબા ટ્રસ્ટ સેવા સંચાલિત। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર સરદારપુર નજીક ચાંગોદ ખાતે આવેલ શ્રી આનંદબા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 1 વર્ષથી દરરોજના 105 ટિફિન થકી ચાંગોદ સહિતના 8 ગામોના નિરાધારો 65 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ સિનિયર સિટીઝન લોકોને ઘરે જઈને ડોર ટુ ડોર 1 ટંકનું રોટલી શાક અને દાળ ભાત સહિત 5 જેટલી વાનગીઓ ભરેલ જમવાનું ટિફિન આપી નિઃશુલ્ક ભોજન પૂરું પાડે છે। વિજાપુરના નાનકડા ગામ ચાંગોદ ખાતે બારોટ સમાજના વિદેશ રહેતા ગંભીર બીમાર પડ્યા હતા। તે સમયે લીવર ટ્રાન્સફર કરી તેમને નવજીવન મળ્યો। જિંદગી ન મિલેગી દોબારા તે ઉદ્દેશથી અને સેવા કાર્યનો ઉત્તમ વિચાર આવ્યો હતો, જેથી લઈને બારોટ અશોકભાઈ કાંતિભાઈ પોતાના વતન વિજાપુરના ચાંગોદ ખાતેથી જરૂરિયાતમંદને 1 ટાઈમનું જમવાનું તે પર તેમના ઘરે જઈને પ્રેમથી જમાડવાની ઉત્તમ માનવ સેવા કાર્યની શરૂઆત કરી હતી। હાલમાં શ્રી આનંદીબા ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા લોકોને, જે નિરાધાર છે, જે વયોવૃદ્ધ છે, તેવા લોકોને જમાડવામાં કુલ 10 જેટલા સ્વયંસેવકો સંસ્થાની સાથે નજીવા પગાર દરે રસોડાથી લઈને ટિફિન પહોંચાડવા સુધીની ખડે પગે શ્રમદાન કરી રહ્યા છે તેવું સ્થાનિક સ્વયંસેવકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સંસ્થા દ્વારા આવનાર ભવિષ્યમાં વધુને વધુ લોકોને 1000થી વધુ નિરાધાર જરૂરિયાતમંદ લોકોના માટે ટિફિન સેવા થકી ભોજન પહોંચાડવાનું નિર્ધારિત કર્યું છે। તેમજ વિજયભાઈ બારોટની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે ઉત્તમ સેવા કાર્ય જે ચાંગોદથી શ્રી આનંદીબા ટ્રસ્ટ દ્વારા હોપ ઓફ ગુજરાત દ્વારા જે આપવામાં આવી રહી છે, જે ખરેખર સરાહનીય કામગીરી છે। અમારી વિજાપુરની ખબર પર આનંદીબા ટ્રસ્ટને સેલ્યુટ સલામ કરે છે। શું નામ આજે તમારું? સવિતા। કયું ગામ? આ ઓયનું જ છું। એટલે કયું ગામ? સુંદરપુર? સુંદરપુર। હા, જમવાનું કેવું આવે છે? સારું આવે છે, ટાઈમ સર આવે છે? તેમ સરસ। અને કમ્પ્લીટ તમારા પૂરતું આવે છે કે સારી રહેશે, રસોઈ સારી છે? હોવા। તમારું નામ શું? મારું નામ વિજય બારોટ। સંસ્થાનું નામ? સંસ્થાનું શ્રી આનંદીબા ટ્રસ્ટ। સંસ્થા કઈ રીતે કામ કરે છે? સંસ્થા 100 ટિફિન સાથે રોજના 8 ગામમાં સર્વિસ પૂરી પાડે છે, જેમાં નિરાધાર કે જે વયોવૃદ્ધ છે, 65 વર્ષથી ઉપર સિનિયર સિટીઝન, તે લોકોને ટિફિન પૂરું પાડીએ છે। સંસ્થા કઈ રીતે કામ કરી રહી છે? કેટલા લોકો સાથે? સંસ્થા 100 માણસ સાથે કામ કરી રહી છે, જેવા કે 100 ટિફિન વત્તા અમારી ટીમ કે જે લોકો 10 જણ છીએ, અમે 10 જણ કામ કરી રહ્યા છે। કેટલા ગામમાં સેવા ચાલુ છે તમારી અત્યારે હાલ? આનંદીબા ટ્રસ્ટની સેવા 8 ગામમાં ચાલી રહી છે, જેમાં 105 ટિફિન ચાલુ છે, કે જે હાલ અશોકભાઈ કાંતિભાઈ બારોટ ચલાવી રહ્યા છે। તેમનો એક પ્રસંગ વર્ણવું છું કે તેઓ અમેરિકામાં એક ગંભીર બીમારીથી પીડાતા હતા, કે જેમને ડૉક્ટરે ના પાડી હતી કે માણસ બચશે નહીં। લીવર પ્લાન્ટેશન કરાયા પછી જિંદગી ના મિલેગી દુબારા એ મકસદથી એમને આ ટિફિન સેવા ચાલુ કરી। બચી છે જિંદગી, સારું કામ કરો, પૈસા છે એને સારા સમાજમાં સારા ખર્ચે વાપરો, એ મકસદથી ટિફિન સેવા ચાલુ કરી છે। મતલબ કે 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે ફેબ્રુઆરીમાં। હવે 100 ટિફિન સાથે નવી અમારી ગાડી ચાલુ થઈ રહી છે। બસ એ આનંદીબા ટ્રસ્ટ હોપ ઓફ ગુજરાત। આવનારી ભવિષ્યનું તમારું નવું પ્લાનિંગ શું છે? આવનારા ભવિષ્યનું પ્લાનિંગ અમારું 100 ટિફિનથી પણ ઉપરનું બધા ટિફિન જેટલા વધે તેટલી સેવા અમારે કરવાની તૈયારીઓ છે, પૂરી પાડવાની। કેટલા ગામ સુધીની? 1000 ટિફિન સુધી અમારી સેવા પૂરી પાડવાની રોજની તૈયારી છે। અમારા ભાઈનો આગળથી ઓર્ડર છે। તે સિવાય મેડિકલ ક્લેમ્પ ગઈ સાલ અમે કરી ચૂકેલા છીએ, વત્તા આ વર્ષમાં પણ અમારે મેડિકલ ક્લેમ્પ સુધીની સેવાઓ અમે પૂરી પાડવાના છીએ। છે તો મા બાપને એકલા મૂકશો નહીં, એમની સેવા કરતા ચૂકશો નહીં। ઓકે।